जब इंडिया को गटर बनाओगे तो यहाँ सब कॉकरोच ही पैदा होंगे ना। एक पॉलिटिकल पार्टी के जेने 3 દિવસમાં 50 લાખ ફોલોઅર્સ મેળવી લીધા। ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર તબાહી મચાવનારી આ પોલિટિકલ પાર્ટીનું નામ છે કોકરોચ જનતા પાર્ટી। આખા દેશમાં એની ચર્ચા થઈ રહી છે અને જેનઝી એમાં મોટા પાયે જોડાઈ રહ્યા છે। કદાચ આ વિડીયો તમે જ્યારે જોતા હશો ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર એના 6 કે 7 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા હોય એવું પોસિબલ છે। ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર। આજના વિડીયોમાં વાત કરીશું આ નવી પોલિટિકલ પાર્ટી વિશે, એ શું કહેવા માંગે છે અને શા માટે ઊભી થઈ છે। કોકરોચ જનતા પાર્ટી દેશના યુવાધનના આક્રોશનું એક ઉદાહરણ છે જે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જોવા મળી રહ્યું છે। આ આખા મુદ્દાની શરૂઆત થઈ હતી સુપ્રીમ કોર્ટની એક કોમેન્ટથી। સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે એક સુનાવણી દરમિયાન દેશના યુવાનો, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટો અને આરટીઆઈ એક્ટિવિસ્ટની સરખામણી કોકરોચ એટલે કે વંદા સાથે કરી। એમણે કહ્યું કે આવા લોકો વંદા જેવા હોય છે જેમને કોઈ કામ નથી હોતું, રોજગાર નથી હોતો અને એટલા માટે થઈને સોશિયલ મીડિયા પર એક્ટિવિસ્ટ બનીને ફરતા હોય છે। આ લોકોને કોઈ પ્રોફેશનમાં જગ્યા મળતી નથી અને એટલા માટે થઈને સિસ્ટમ પર જ અટેક કરવા માંડે છે। જોકે ચીફ જસ્ટિસે પાછળથી સ્પષ્ટતા કરી કે એમનો ઇશારો નકલી ડિગ્રીવાળા લોકો તરફ હતો, નહીં કે સામાન્ય લોકો તરફ। એક તરફ દેશમાં વારંવાર પેપર લીક જેવી ઘટનાઓ બને છે, મોંઘવારી પણ 7મા આસમાને પહોંચી ગઈ છે અને એમાં બેરોજગારી પણ ભયાનક સ્તરે વધી રહી છે, ત્યારે આ તમામની વચ્ચે જેનઝીનો આક્રોશ ફાટી નીકળ્યો। સુપ્રીમ કોર્ટના નિવેદનની ચારેકોર ચર્ચા થતી હતી ત્યારે ટ્વિટર ઉપર અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં ભણી રહેલા એક વિદ્યાર્થીએ સવાલ પૂછ્યો કે શું થાય કે જો દેશના બધા જ કોકરોચ મળી જાય। પબ્લિક રિલેશન્સ ભણેલા 30 વર્ષીય અભિજીત દીપકેની આ વાત દેશના યુવાનોએ પકડી લીધી અને ત્યાંથી જન્મ થયો કોકરોચ જનતા પાર્ટીનો। એક કટાક્ષ કે વ્યંગ લાગતી આ મૂવમેન્ટ ખરેખર જોક સમાન નથી, કારણ કે માત્ર સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સ નથી, લાખો લોકોએ ડિજિટલ ફોર્મ પણ સબમિટ કર્યા છે, જે દર્શાવે છે કે દેશની યુવા પેઢીમાં ઘણો આક્રોશ છે અને એ લોકો બદલાવની અપેક્ષા